અકસ્માત થઈ ગયો તો તમારાથી, એની હેલ્પ માટે તમે 2-5 મિનિટ ઊભા રહી શકો છો, અડધો કલાક ઊભા રહી શકો તો ભૂલ તમારાથી જ થઈ છે. આ એક બચ્ચું છે, ગઈકાલે રાત્રે ખાતરજ ચોકડી, મહેમદાવાદ તાલુકો, ખેડા જિલ્લો, પાર્થભાઈનો મને ફોન આવ્યો કે બચ્ચું છે, 3-4 દિવસ પહેલા એમનો અકસ્માત થયો હતો, અમે અહીંયા આગળ દેખભાલ કરી રહ્યા છીએ, પણ તમે કંઈક કરો. ત્યાં આગળ અમે ગયા અને ત્યાં જોયું તો બચ્ચું 2 પગથી ઊભું નથી રહી શકતું, પાછળના મસલ ડેમેજ છે. આવી જશે, અમે તો તૈયાર જ છીએ, આવી ગૌ માતા માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે ભાઈ અકસ્માત કરીને ભાગી ગયા છે, એમને મારે ખાલી એટલું કહેવું છે, જે કોઈ પણ હોય વોટ એવર, મને નથી ફરક પડતો. અને બીજા એવા કે જે એવું સમજતા હોય કે અમે આ વસ્તુ કરીને ભાગી જઈશું તો અમને કોઈ જોઈ નથી રહ્યું, ભગવાન જોઈ રહ્યા છે. તમે 2-5 મિનિટ ઊભા રહીને આની મદદ કરી લેશો તો કંઈ જશે નહીં. પ્લીઝ હેલ્પ માટે ઊભા રહો, કરો. ભૂલ થાય છે, વરસાદનો સમય છે, ચોમાસાનો સમય છે, હાઈવે ઉપર ઘણી બધી ગૌ માતાઓ ત્યાં આગળ ફરતી હોય છે, બેસતી હોય છે. અને એકલું ગૌ માતા નહીં, સ્ટ્રીટ ડોગ્સ બી ફરતા હોય છે, બીજા બધા એનિમલ્સ બી ફરતા હોય છે. તો પ્લીઝ થોડુંક ધ્યાન રાખી લો, થોડુંક કેર કરી લેશો તો તમારું કંઈ નહીં જાય. બસ એટલું જ કહેવું છે. ગૌ માતાઓને અમે અમારા ત્યાં આપણી ગૌશાળાએ લઈને આવ્યા છીએ અને એની દેખરેખ, ટ્રીટમેન્ટ ને બધું ચાલુ છે. પણ સ્પેશિયલ થેન્ક્સ ટુ યારી દોસ્તી કેફે, ખાતરજ ચોકડી અને પાર્થભાઈનો, જે બધા ભેગા થઈને ગૌ માતાની સેવા કરી રહ્યા હતા અને આપણે ત્યાં લાવવામાં પણ હેલ્પ કરી છે અને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તમે પણ જો આવું કંઈ બી સાઈડમાં દેખાય તો પ્લીઝ હેલ્પ માટે ઊભા રહો. હાથ લાંબો કરવાથી જો કોઈ જીવ બચી જતો હોય તો પ્લીઝ ડુ ઇટ. જય ગૌ માતા, જય ગોપાલ.